જય માતાજી, મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોઈશું ઢોકળા। એ પણ ઘરમાં રહેલી બે જ વસ્તુ છે, એ પણ એકદમ સહેલી રીતથી। ચાલો જોઈ લઈએ। આ આપણે લઈ લીધા છે 1 વાટકી ચોખા। આ છે ખીચડિયા ચોખા, અને બીજા કોઈ પણ ચોખા ચાલે, બાસમતી ચોખા નહીં ચાલે। અને એના અડધી વાટકી આપણે ચણાની દાળ લઈ લીધી છે। આ બે વસ્તુને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી નાખવાની, અને યાદ રાખવું એકદમ કણી પણ નથી રાખવાની અને એકદમ લોટ પણ નથી કરવાનો, એ રીતે દળી દેશું આપણે। તો ચોખા અને ચણાની દાળનો ગ્રાઇન્ડરમાં લોટ કરીને આપણો તૈયાર છે। આ રીતનો કરવું, એકદમ લોટ પણ નહીં અને એકદમ કણી પણ ન રહેવી જોઈએ। હવે આપણે આને છાશમાં પલાળી દઈએ। આપણે લઈ લીધી છે એકદમ ખાટી છાશ। હવે આપણે આમાં મિક્સ કરી દઈશું। આ ખાટી છાશ છે, એ આપણે નાખી દઈશું। જરૂર પ્રમાણે નાખવાની, હલાવતા જવાનું અને નાખતા જવાનું, અને ધ્યાન રાખવાનું કે બહુ પતલું પણ ન થઈ જાય। તો તમે જોઈ શકો છો, આપણે બધું મિક્સ કરીને આ રીતનો લોટ તૈયાર કરી દીધો છે। અને આપણે 4 કલાક માટે પલાળવા મૂકી દઈશું ઢાંકણ ઢાંકીને। તો ચાલો જોઈ લઈએ। આપણે 4-5 કલાક પલાળ્યું હતું, આથો એનો આવી ગયો છે। જો સરસ મજાનો આથો આવી ગયો છે, જુઓ। હવે આનો આપણે મસાલો કરી દઈશું। હવે આપણે આમાં નાખશું હળદર અને ધાણા જીરું। હળદર પાવડર અને ધાણા જીરું પાવડર। પછી આ છે આદુ લસણની પેસ્ટ, લીલા મરચાંની પેસ્ટ અને થોડાક ધાણા। પછી નાખશું મકાઈ। સ્વાદ પ્રમાણે મીઠું નાખશું। હવે બધું મિક્સ કરી દઈશું। સારી રીતે કન્ટિન્યુ હલાવતા રહીશું અને સરસ મિક્સ કરી દેવાનું। જો આ રીતની કન્સિસ્ટન્સી રહેવી જોઈએ। હવે નાખશું આમાં તેલ। તેલ નાખવાથી એકદમ પોચા રૂ જેવા ઢોકળા બને છે। હવે નાખશું ખાવાનો સોડા। એને પણ કન્ટિન્યુ હલાવી લઈશું। હવે આપણે આની પર તેલ સ્પ્રેડ કરી દઈશું। એમાં આપણે નાખશું આપણે મસાલો તૈયાર કરેલો। આ ઢોકળિયું છે, એમાં 2 ગ્લાસ પાણી ગરમ કરવા મૂકી દીધું હતું। પાણી ગરમ થઈ ગયું છે, હવે આપણે આ ડીશ એમાં મૂકી દઈશું। આ ઢોકળિયાને આપણે એમાં 2 ગ્લાસ પાણી ગરમ કરવા મૂકી થઈ ગયું છે। હવે આપણે એમાં ડીશ મૂકી દઈશું। હવે આને આપણે 10 મિનિટ માટે ફૂલ ગેસે સ્ટીમ થવા મૂકી દીધું છે। હવે 10 મિનિટ થઈ ગયું છે, અને આપણે એને ખોલીને ચેક કરી લઈશું ઢોકળા પાકી ગયા છે કે નહીં। જો તો તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા એકદમ ચડી ગયા છે। હવે આને આપણે બહાર કાઢી લઈશું। હવે આની પર આપણે મરચું નાખી દઈશું ગાર્નિશ કરવા માટે। ઢોકળા બની જાય એટલે ગરમ ગરમ ઉપર તેલ નાખવાનું, કે જેથી
ઢોકળા ઠંડા થાય ને તો પણ પોચા ને પોચા જ રહે. અને ઠંડા તો થોડું આ ઠંડુ થઈ ગયું છે. હવે એને આપણે કટ કરી લઈશું. તો ચાલો વરસાદની મોસમમાં ગરમ ગરમ ઢોકળા ખાવા.